જિલ્લામાં ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થયા બાદ જાતિના દાખલા અને ક્રિમિલિયર સર્ટી જેવા દસ્તાવેજો માટે મામલતદાર કચેરીએ લાંબી લાઈનો જોવા મળે છે. આજના ડિજિટલ યુગમાં પણ લોકો દસ્તાવેજો માટે લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર છે. વીટીવી ન્યૂઝે સાબરકાંઠાના વડાલી અને ઈડરમાં મામલતદાર કચેરી બહાર રિયાલિટી ચેક કર્યું, જેમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા સમય વધુ લાગતો હોવા છતાં સરળતાથી કામ થતું હોવાનું કહ્યું. અન્ય અરજદારોએ પણ જનસેવાની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓ અને વાલીઓને વિવિધ દાખલાઓની જરૂર પડતી હોય છે. તે આપણે પહોંચ્યા છીએ ઈડરની અંદર જનસેવામાં, જ્યાં વિદ્યાર્થીઓને જાતિનો દાખલો, આવકનો દાખલો તથા તેને ક્રિમિનલ સર્ટીની જરૂર પડતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ વહેલી સવારે લાઇનમાં ઉભા રહેતા હોય છે અને વિદ્યાર્થીઓને દાખલા કાઢવા માટેની જે પ્રોસેસ છે તે પ્રોસેસમાં લાંબો સમય જતો હોય છે તેવી પણ વાત સામે આવતી હોય છે. ત્યારે આપણે વિદ્યાર્થીઓ સાથે જ વાત કરીશું. શું કહેશો, ક્રિમિનલ દાખલો અને વિવિધ દાખલાઓની જરૂર પડતી હોય છે, કેટલા કલાકથી તમે ઉભા છો, કેવી પ્રકારની કામગીરી થાય છે? બસ સારી રીતે ચાલે છે કામગીરી તો, અને હાલ જ મેં આઈ થિંક અડધો કલાક લાગી ગયો છે, પણ ચાલી જશે એટલું તો ચાલે. કઢાવવા માટે આવે છે, ક્રિમિનલ કઢાવવા માટે આવે છે. કેવી કામગીરીમાં સમય કેટલો લાગતો હોય છે? કલાક 2 કલાક અરાઉન્ડ લાગી જાય. આમાં કોઈ સુધારો કરવા જેવું નહીં, મતલબ સુધાર ટોકન તો જલ્દી આપે તો ટોકન આઈ થિંક આ લોકો કીધું 10 વાગે આપી દેશે, પણ 10:25, 10:30 અરાઉન્ડ આપ્યું હતું. અડધો કલાક લેટ થઈ ગયા હતા એટલા માટે. ક્રિમિનલ દાખલો કાઢવા માટે આવતા હોય છે, 10:30 સમય હોય છે, 2 કલાક 1.5 કલાક જેટલો સમય પણ થતો હોય છે. શું કહેશો, દાખલો જે કાઢવા માટે આવ્યો છો, કેવા પ્રકારની સુવિધાઓ છે, કેવા પ્રકારની અગવડતા મળે છે? સુવિધાઓ પૂરેપૂરી, ખાલી ટાઈમનો થોડું ઇસ્યુ છે કે 2 કલાક પહેલા આવ્યા હતા અમે, ટોકન લેવામાં બહુ ટાઈમ લાગે. ત્યાં બહુ ગરમીમાં બહુ ભરવું એટલે બહુ કામ થાય છે. 2 કલાક પછી કામ થતા હોય છે કે હા, થઈ જાય, પડતો હોય છે? થઈ જાય કામ. શેના માટે આવે છે? ક્રિમિનલ કઢાવવા. અન્ય યુવક છે તેની સાથે વાત કરીશું. શેના માટે આવે છો, કેટલા કલાકથી ઉભા છો અને ક્યાંથી આવો છો? EWS ના કાર્ડ માટે આવે છે. 10 વાગ્યાના આવેલા છે અહીંયા. કલાક થયો, હજી લાઈનમાં જ છો? હજી કેટલો કલાક થયો છે? 10-15 મિનિટ થશે, થઈ જશે પછી. તકલીફ કોઈ? ના, કોઈ તકલીફ? અન્ય મહિલાઓ પણ છે, છોકરીઓ પણ છે, સાથે વાત કરીશું. શેના માટે આવ્યો છો, ક્યાંથી આવ્યો છો અને કેટલા કલાકથી ઉભા છો? 1 કલાકથી ઉભા છીએ અને માનગઢથી આવ્યા છીએ. શેનો દાખલો કાઢવા માટે આવ્યો? ક્રિમિલિયરનો. કેવી તકલીફો પડે છે ક્રિમિનલ દાખલો કાઢવા માટે? કઈ તકલીફ તો નથી પડે. કેટલા કલાકથી છો અહીંયા? 1 કલાકથી. અને હજી કેટલો કલાક થયો છે? કલાક 1.5 કલાક થશે. કઈ સમય નક્કી બગડતો હોય છે. હા. શું કહેશો દાખલા માટે? હું અહીંયા સેન્ટ્રલ EWS કઢાવવા માટે આવી છું. ડોક્યુમેન્ટેશનમાં થોડો ટાઈમ લાગે, બાકી પ્રોસેસમાં તો જલ્દી થઈ જશે. કેટલો સમય લાગતો હોય છે? અડધો કલાક, પોણા કલાક જેવું થશે. આમાં કોઈ તકલીફ દાખલો કાઢવા માટે? બસ આ ડોક્યુમેન્ટેશનમાં જ કે બધા જે ડોક્યુમેન્ટ્સ જરૂરી છે એ ભેગા કરવામાં થોડોક ટાઈમ લાગે, બાકી બીજી બધી પ્રોસેસમાં તો થઈ જશે હવે. શું કહેશો બેન, કેવા પ્રકારની તકલીફો પડે છે, કયા દાખલા માટે આવે છે? EWS ના દાખલા માટે. શું આમાં તકલીફો કેવી પડે છે? તફરીકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ ક્યાં કરવાનું હોય છે? તાલુકા પંચાયતમાં. અચ્છા, નહીં ત્યાં કેટલો